જિલ્લામાં ખનીજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે। ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે, રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। તો સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ઈડરગઢ પાછળ આવેલા તળાવ ગઢની તળેટીમાંથી રેતી ચોરી કરવામાં આવી। જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખનીજ માફિયાઓ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। ખનન માફિયાઓ કેટલાક સમયથી બેફામ બન્યા છે। તો ગઢ પાછળના તળાવમાં રાત દિવસ રેતી ચોરી થાય છે। આ સાથે દેવ દરબાર આશ્રમની બાજુમાં તળેટીમાં રેતીની ચોરી કરવામાં આવે છે। ગેરકાયદેસર રીતે માટી ખનન થઈ રહ્યું છે। રેતી ખનન કરનાર માફિયા દ્વારા તંત્રને ખુલ્લો પડકાર। રેત ચોરો સામે ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરવા માટે નિષ્ફળ નીવડ્યું છે। ખનીજ વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અત્યાર સુધી કેમ કોઈ તપાસ કરવામાં આવી નથી તેવા સવાલ ઉઠ્યા છે। ગઢ પાછળના તળાવમાં રાત દિવસ રેતીની ચોરી થાય છે। તો સાબરકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે।